ડાબલી રાખી, ઢાંકણાથી ઉપર વીસીને જે આંકડા ઉપર ટોકર મારીને ડાબલી બંધ કરી. કનૈયો હતી ત્યાં ડાબલી મૂકી નાચતા કૂદતા એ વીટી લઈને કનૈયો આવ્યો શાર રસ્તે. બાળકોને કે હાલો પેંડાની વ્યવસ્થા થઈ ગઈ. કંદોઈની દુકાને આવ્યા, ટોળું બધું કનૈયાની પાછળ. કંદોઈની દુકાને આવીને ઉભો રહ્યો કનૈયો. હું થયેલા? પેંડા ખાવા. જા 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 પેંડા છે. પૈસા તારી પાસે? પૈસા નથી. ખિસ્સામાંથી વીટી કાઢીને બતાવી. વીટી ઓલાની શાર રાખ્યો. લે આ તો હોનાની વીટી. એમ કેટલા પેંડા જોઈએ? અમારે વધારે પેંડા નહીં જોઈએ, અમે અને અમારા મિત્રો ધરાઈ રહીએ ને એટલા પેંડા જોઈએ. તો એને એમ કે આ તો અડધા ડબ્બામાં બધા છોકરાઓ ધરાઈ રહ્યા. કેટલા ખાય છોકરા? કેટલા થાય? બસ અમે બાળકો ધરાઈ રહીએ ને એટલા પેંડા જોઈએ, વધારે મારે જોઈએ જ નહીં. એટલે વિચાર કર કે અડધો ડબ્બો પેંડા ખવડાવી દો. હોનાની વીટી આવી, કામ થઈ ગયું આજે. પછી કે વહી આવો દુકાનમાં અંદર. ઘોડો છે ને એની પાછળ ખુલ્લી જગ્યા, ત્યાં બધા બાળકો બેહાર્યા. એક સોપાઈનું પાથરીને ડબ્બો વાળે ઊંધો ખાવા એટલે મળો ખાવા. બાળકોને લાલોને મીડ્યા પેંડા ખાવા, ઝાપટવા માંડ્યા. બાળકો ખુશ થઈ ગયા કે લાલા બહુ મજા આવી, તે તો પેંડા ખવડાવ્યા. કનૈયા લાલા તારો જન્મ થયો ને તારી મઈએ પેંડા નહોતા ખવડાવ્યા. કનૈયો બોલે કે જન્મ ના સમજી લેજો ને લગ્ન ના સમજી લેજો. મારા લગ્ન થાય ત્યારે તમે ક્યાંનું હું ક્યાં એનું કાંઈ ઠેકાણું નહીં. બાળકો એવા પેંડા ખાવા માંડ્યા ને આમ લેંગાની નાડી ઢીલી કરીને ઉતરી જ પડ્યા પેંડા ખાવા. ઢગલો કર્યો તો એ પેલા એ ડબ્બો ઊંધો વાળ્યો હતો ને બધા પેંડા બાળકોએ કોઈ 5 ખાધા ને 3 ખાધા ને 2 ખાધા. કનૈયો મળ્યો ખાવા ને ઢગલો કર્યો ખાલી. કનૈયો ભાઈ લાવ બીજો ડબ્બો. તાક પણ આખો ડબ્બો ખાઈ ગયા. તાક આપણે શરત શું કરી? અમે ધરાઈ રહીએ એટલા પેંડા, વધારે અમારે જોઈએ જ નહીં. બીજો ડબ્બો ખાલી કર્યો. લાલો મળ્યો ખાવા, એ ડબ્બો ખાલી. જેટલા પેંડાના ડબ્બા ખાલી કર્યા ને કનૈયો એકલો ખાઈ ગયો. દુકાનમાં કાંઈ રહ્યું નહીં. કનૈયો બોલે કે લાય પેંડા. તાક થઈ રહ્યા. તાક થઈ હે ને આપણી શરત શું છે? અમે ધરાઈ રહીએ એટલા પેંડા અમને આપવાના. તાક પણ હવે દુકાનમાં પેંડા નથી. અરે પેંડા નો લાય વીટી પાછી. આપણો વ્યવહાર કોયલ કાળી. પેંડા જો અમને ખવડાવવા પૂરતા ન હોય તો વીટી લાય પાછી. બોલ વીટી આપી છે કે દુકાન ઉગાડી લોકોને કવા છોકરા છેતરવાનો ધંધો કરે? હમણાં આબરૂના ધજાગડા થઈ જશે. બોલ શું કરવું? કનૈયે બાણાની હાકર ઉગાડવા હાકર પકડી. બોલ હાકર ઉગાડી બહાર જાહેર કરો. છોકરા છેતરવાનો ધંધો કરે, આબરૂના ધજાગડા થઈ જશે. કલાઈ વીટી હમણાં કહું છું. એટલે વીટી આપી દીધી. કનૈયાના હાથમાં બીકના માર્યા. કનૈયો વીટી લઈ બાણું ઉગાડીને હાલતો થઈ ગયો. બોલ્યો વિચાર કરે ખરું દુકાનમાં કાંઈ રહેવા દીધું નહીં. વીટી લઈ ગયો, ગોળો ને ગોફણ બધું ગયું. હવે શું કરવું? ઉતરી ગયેલ રીંગણા જેવું મોઢું થઈને નીચે જોઈને ઘડીક બેઠો. વિચાર કરે કોક આવીને પૂછે પેંડા લેવા તો આપી શું? ઘરમાં દુકાનમાં કાંઈ નથી. દુકાનને તાળું મારી બંધ કરીને ગયો. ઘરે ગયો તો ઘરના એ પૂછ્યું કેમ વહેલા આવ્યા? તો કાંઈ નહીં, માથું દુખે, ખાટલો ઢાળી દે, હુઈ જાય. ખૂટલા ખાટલો ઢાળી દીધો, હુઈ ગયો ગોદરી ઓઢે. હું તો વિચાર કરે કે હારું આ કોને કેવું? હારું આ મેં કા ધંધો કર્યો? આ બાજુ પેલી માધવી રસોઈ બનાવી રહી ને, રોટલા બની ગયા એટલે ઊભી થઈ. બહાર જઈને હાથ ધોઈ હાડલારી હાથ લૂસતી સીધી ઘરમાં આવી રસોડા. હવે અંધારામાં ઊભા ડાબલી ગોખલામાંથી હાથ નાખ્યો. ડાબલી લઈ લીધી. હવે બહાર જઈને ઉગાડી હોત તો ખબર પડે કાકો અંદર બેઠો. પણ હવે કઈ ખબર નહીં. અંધારે ઊભા ડાબલી ઉગાડી જે હાથ નાખ્યો કાકો ખીજવાઈને જ બેઠો હતો. એવો ડંખ માર્યો. ડાબલી ઢાંકણું ગયા એક બાજુ વિશી ઉલ્યો કવડીને અને બરાડા પાડતી હોય બાપરે કરી સલાંગ મારીને ઠેકડો મારીને બહાર આવી. ઘરમાંથી ઠેકડો મારીને ઓસરીમાં જ્યાં ઠેકડો મારી ફળિયામાં આવે ને તાઈ એની હાવ ને એ ગાંડી આ ગામની છોકરી નથી હોઉં છું આમ બરાડા પાડે છે, શરમ નથી આવતી?
શું થયું? વીસી કાઢ્યો. કેમ? અરે કનૈયો ડાબલીમાં વીસી પૂરી ગયો. હાલો મારી અરે યશોદા પર રાવ લઈને જવું છે. હે આ વીસી કાઢ્યું. એવા હબાકા મારે રાડે રાડ નાખે. એની હાવોએ હાથ પકડ્યો, જાય નંદજીના ઘર તરફ. બરાડા પાડ્યો. કનૈયો સૌટે ગયો ને ગલીમાં બાળકોને ઉભા રાખીને કે ઉભા રહ્યો બધા ગલીમાં, અને પાછળથી ધીરે ધીરે નજર કરી જોજો માધવીનો વરઘોડો હમણાં નીકળશે. બહુ જોવા જેવો વરઘોડો હોય છે કે. અરે એની હાવ હાથ પકડે ને ઓલી હબાકા મારે ને એવી બરાડા પાડે. બે જણનો વરઘોડો થાય. ઓલી રડતી જાય ને ઓલી સાની રાખે, પણ ક્યાંથી સાની રે? હબાકા મારે. વીસી કઈડ્યો હોય ને એને ખબર હોય. અમારે ઘણા વીસી જોયા નહીં હોય. કઈડેલા તો જૂના જમાનાના ઘણા છે, જેને વીસી કઈડ્યો વીસી આંગળી કરો છે. હા, ઘણા ને કઈડ્યા જૂના હોય ને એને ખબર હોય. વીસી કરડે ને એટલે દિવસે તારા માંડે દેખાવા. કનૈયો બાળકો જો માધવીનો વરઘોડો જાય, ભારે બેનો વરઘોડો ઉપડ્યો. કનૈયો વિચાર કરે કે માની પાસે રાવ લઈને જશે, માને નીચું જોવા જેવું થશે, કરવું શું હવે? કનૈયા પાસે વીંટી હતી. એ માધવીનો છોકરો રમતો હતો ને ત્યાં વીંટી નાખી દીધી. અને માધવીના છોકરાને કે આ વીંટી કોની છે? તકાત મારી બાની છે કે. એમ ઠીક. ગયો ઘરે જઈ તો એની માં તો રસ્તામાં હતી. લાલો બીજે રસ્તેથી ઘરે વયો ગયો. મૈયાને ખોળામાં બેસીને બોલે કે માં, આ ગામમાં મારું નામ જો બગાડ્યું હોય ને કાળિયો ને બે બાપનો ને માખણ ચોર, તો આ માધવી ગામમાં છે ને ગોપી, એને મારું નામ બગાડ્યું છે. મૈયા, એનો છોકરો વીંટી લઈ ગયો ને મારી ઉપર ચોરીનો આળ નાખે. મૈયા રાવ લઈને આવે ને તો તાર સાંભળવાનું નહીં. તાર બેસને કોઈ નથી. નહીં, ઈ આવે પછી તું ફરી જાજો ને પછી મને મારશો. ઈ રાવ લઈને આવે ને ત્યારે એનું તાર સાંભળવાનું નહીં. હાવ ખોટી છે. આ ગામમાં મારું નામ બદનામ કરનારી છે. કઈ વાંધો નહીં, નહીં સાંભળો. લાલો મૈયાને ખોળામાં બેઠો ને ત્યાં ઓલો વરઘોડો આવ્યો નંદજીને ફળિયા. જ્યાં હજી યશોદાના ઘરના પગથિયા પાસે આવે ને ત્યાં એનો છોકરો દોડતો આવ્યો. માં, આ તારી વીંટી. જ્યાં યશોદાને કે તમારો કનૈયો મારી વીંટી લઈ ગયો, ત્યાં છોકરો પાછળથી દોડ. માં, જો તારી વીંટી. કનૈયો બોલે માં, એનો છોકરો વીંટી લઈ ગયો તો મારી ઉપર આળ નાખે. બોલ, તારે એનું સાંભળવાનું જ નહીં. ઓલી જોરથી બોલે. યશોદા બોલે પણ ગાંડિયા, તારો છોકરો જ વીંટી લઈને આવ્યો ને તને હાથમાં આપી, અને અમારા કનૈયાનું નામ દે ખોટી રીતે અમારા છોકરાને બદનામ કરનારી તું છો. આવતી નહીં કોઈ દી પગ ભાંગી નાખીશ. કનૈયો વિચાર કરે કે હવે મારે વાંધો નથી, હું છૂટી ગયો. એના છોકરા એના હાથમાં વીંટી આપી. માધવી એની વહુને કહે છે, ગાંડી, તું કહેતી હતી કનૈયો વીંટી લઈ ગયો ને વીંચી પૂરી ગયો, આ તારો આપણો છોકરો તો વીંટી તો ના આપે છે. કનૈયાનું નામ દે. યશોદા બોલે કે અમને બદનામ કરે તમારી વહુ, કહેજો એને, નહીતર ક્યારેક નો વારો પડી જશે. કેટલું અમારે સહન કરવું? ગમે તે તમારો છોકરો તોફાન કરે, બસ અમારા જ કનૈયાનું નામ દઈશ. એવી ભોઠી પડી ગઈ માધવી. હાવો જાય છે ને હાવ બબડતી માધવીને ખીજવાય. કનૈયો બોલે કે માવ તું ન બોલતી ને, હેન્ડલ લાગી ગયો, હાલો દે બારોબાર. અને પછી બે બબડતા જાય છે. અને એની પાછળ કનૈયો ધીરે જાય ને તો સામેથી એક પ્રભાવતી નામની ગોપી આવે. પ્રભાવતી બોલે કે માધવી હું થયો? જવા દો ને, આ નંદજીનો લાલો તો હવે જીવ ખાઈ ગયો છે. હું થયું? પણ અરે હક નહીં લેવા દેતો, હવે તો એનાથી કંટાળી ગયા છીએ.
વીટી લઈ ગયો ને ડાબલીમાં વીંચી પૂરી ગયો ને આમ કરી ગયો ને તેમ કર્યું, તોય પાછો પકડાતો જ નથી. પેલી પ્રભાવતી બોલે, તું એવી જેદી મારે ગાયે ચડે જો એને ચોરીની આદર ન છોડાવી દઉં તો હું ગોકુળની પ્રભાવતી ગોપી નહીં. પાછળ આવતો કરીએ પડે, એ પ્રભાવતી તો આવતીકાલે હવે તારા ઘરનો વારો, તાર જેમ હંગરું એમ હંગરજે લે. અને બબડતી બબડતી જાય. આ બાજુ પેલો હૂતો તો ને, દુકાન કંદોઈની ખાલી થઈ ગઈ હતી. કનૈયો ધીરે ધીરે ઓલા કંદોઈને ઘરે ગયો ને તો ખૂણામાં ખાટલા હૂતો તો, એને ઘરવાળી કામ કરતી હતી. ફળિયામાં આવીને કનૈયા પૂછ્યું, છે ઘરે? તાક બીમાર છે ને ખૂણામાં હૂતા ખાટલો ઢાળે. કનૈયો વિચાર કરે, કેમ ખાટલો ઢાળીને હૂતો ની મન ખબર છે. કનૈયો ગયો ત્યાં, ગોદરું ઊંચું કરીને કે આવ હાલ દુકાને. એ કનૈયા પગે લાગુ, તું બધું ખાઈ ગયો, વીટી લઈ ગયો, અને તોય કે હવે દુકાનમાં કાંઈ નહીં. આવું છે તારી આ બૈરી આગળ જાહેર કરું, છોકરા ક્ષેત્રવાદ ધંધો કરે એમ આબરૂના દદાગડા કરી ઉભો થા. એ પણ દુકાનમાં કાંઈ નથી રે, થાવું છે ઉભું તારી બૈરીને કહી દઉં. બોલો પડદે ને ઉભો થઈ ગયો. હાલ આગળ હાલ આગળ હાલ આગળ હાલ. કનૈયો લઈ નીકળે કે એની બાઈ કે આ માંદા હતા ને પાછા હાલતા કેમ થઈ ગયા? કનૈયો કે તરત હાલતા થઈ ગયા. ક્યારના કહેતા હતા માથું દુખે ને પેટ દુખે. ક્યાં જાવ છો? બોલો બોલે નહીં. કનૈયો કઈ ન બોલે, મારા હાથમાં. હાલ આગળ હાલ આગળ. મિત્ર હમણાં તારી બૈરીને કહી દો, છોકરા ક્ષેત્રવાનો ધંધો કરે, કોડીનો થઈ જાય બૈરી આગળ. આગળ આગળ હાલવા જ માંડ્યો કનૈયો. દુકાને આવ્યા, દુકાનો બાણું ઉગાડતા કે કનૈયા પગે લાગુ, તું બધાય પેંડા ખાઈ ગયો, વીટી લઈ ગયો, હવે મારી આબરૂ હું કામ લેશ? દુકાન ઉગાડ, દુકાન ઉગાડ. દુકાન ઉગાડી જોયું તો બધાય ડબ્બા એમના મીઠાઈના ભરેલા, જેટલા પેંડા હતા એટલા ને એટલા પેંડા. અને પછી કનૈયાના પગ પકડ્યા, વાહ કનૈયા. કનૈયો બોલે, બોલીશ નહીં, હવે વેપાર કરવા બેસી જાય સીટ ઉપર. અને કનૈયો ત્યાંથી વયો ગયો. બાળકો બોલે કે લાલા હવે તક આપણે ગઈકાલનું આમંત્રણ પ્રભાવતીને આપી દીધું. બીજે દિવસે હવારમાં પ્રભાવતી વહેલી ઉઠી વલવણું કરી અને શિકામાં માખણ ભરીને ટૂંકો દોરી રાખીને ઊંચું શિકામાં મૂકી દીધું માખણ, અને યમુનાએ સ્નાન કરવા વહી ગઈ. સવારે બાળકો સૌટે ભેગા થયા કે લાલા શું આજનો પ્રોગ્રામ? તક આજે તો પ્રભાવતીને આમંત્રણ આપ્યું, ત્યાં જવાનું માખણ ખાવા. બાળકો ખુશ થઈ ગયા. કૃષ્ણ બાળકોને લઈને આવ્યા પ્રભાવતીને ઘરે, તો બાવણું બંધ કરીને હાકળ મારેલી. હાલા આ પ્રભાવતી બહુ પાકી છે અને એના હાથમાં હોય એવું નથી, નહીતર ઉપાધિ કરી દે. કનૈયો બોલે કે નહીં, આપણો નિયમ છે, ચાલ પિરામિડ થાવ. પિરામિડ થી એની ઉપર ચડીને હાકળ ઉગાડી, બાણું ઉગાડીને ગયા બધા અંદર. પટારા આડું, કોઠલા આગળ ને આજુબાજુમાં મેળા જોવા, પણ ક્યાંય માખણ જ નહીં. ચારે બાજુ જોઈને બાળકો બોલે કે લાલા હવે આપણે રોજ આ ધંધો કરીએ ને ગોપીઓ સમજી ગઈ એટલે ગોળીઓ માખણની હારે લેતી જાય યમુનાએ. કનૈયો બોલે કે ખાખા ખોળા કરો, ગોતો હશે માખણ. બધે જોયું ઘરમાં પણ ક્યાંય માખણ નહીં. કનૈયો બોલે જે ઘરમાં મારા ભાગનું માખણ ન હોય એ ઘર ન કહેવાય, એ તો મસાણ કહેવાય. આ ઘરમાં મારો ભાગ નથી, માટે આ ઘર મસાણ કહેવાય. કૃષ્ણ બોલે મિત્રો બોલો મસાણમાં લોકો શું કરે? તાક મસાણમાં લોકો એકી બેકી કરવા જાય. તાક આ ઘરમાં જે ગાલ બાલ એકી બેકી ન કરે ને એની હગી માના હમ છે. એટલે બધા બાળકો બેહી ગયા થોડા થોડા અંતરે, અને એકી બેકી કરીને એવા આંબા વાવી દીધા ને બરાબર લાઈનમાં. અને બધા એકારે બેકી કરે એટલે પછી ભાઈ એની તો હું વાત. એવું ગંધાવા માંડ્યું. એક બાળકે મોઢા ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મોઢાડો ધર્યો, તોય ગંધ. ઊંચું જોયું ને તા ઉપર મટુકી લટકતી હતી. લાલા
જો ઉપર મટુકી ન્યા લાગે છે. કનૈયો બોલે તો ચાલો આજે એ માખણ, હવે આ પવિત્ર ગર્થ, એ માખણ ખવાય તો નહીં પણ ખાય એવું રહેવાય ન દેવાય. અને કનૈયે કીધું હાલો દિવાલ પકડી પિરામિડ કરો. તાકે પણ ઉલી આવશે ખાવાને, તાકે આ કામ પૂરું કરીને જવાનું. દિવાલ પકડીને બાળકો ઉભા થયા ને એની ઉપર કનૈયો ચડ્યો અને જ્યાં શિકામાં લાંબા જાય તો એક વેતનું અંતર. કનૈયો કે ખાવું તો નથી, હવે ખાવા જેવું રહ્યું નહીં પણ ખાવા જેવું રહેવાય નથી દેવું. પિરામિડ કરીને ઉપર ચડીને નીચે ઉભી કોલા ખોડામાં હાંબેલું પડ્યું, લાય હાંબેલું લાય. હાંબેલું લઈને એક માર્યું, હાંબેલું મટુકી ફૂટીને માખડ આવ્યું નીચે. ભગવાને હાંબી લાઈને લીલા કરી. એ ગામમાં એક ભાઈ હતા, એનું લગ્ન થયું, પત્ની આવી. ભાઈ એટલો બધો દોડ આવ્યો ને પત્ની બિચારી સજ્જન અને સિદ્ધિ. ભાઈ જ્યાં જાય ને આમ બસ સ્ટેન્ડે ઉભા ને તો અજાણ્યા માણસની પાસે જઈને ઉભા રહીને ઓળખાણ કરે. તમારું નામ શું? હા. કયું ગામ તમારું? ઓળખાણ કાઢે અને પછી ભાઈબંધી કરીને કે આપણે ઘેર આવજો. કયું ગામ તમારું? આ નામ દઈ દે ને ગામનું. આ જગ્યાએ ત્રીજી ગલીમાં મારું ઘર, મારું નામ જો બધા મને ગામમાં ઓળખે. એક હારાને અને એક નફટને બધા ગામમાં લગભગ ઓળખતા હોય. અમારે ઘેર આવજો કે હવે લુખા શાર ઉભા છે એને ઓળખાણ કરી એને એડ્રેસ આપ્યું. 15 દિવસ ગયા તા ઓલા 4 લુખાઈ ગામને પાદર નીકળ્યા. યાર ઓલા ભાઈ કહેતા હતા મારે ઘરે ચાલો ને ચા પાણીનું થાય કરતા જઈએ. આમ કહ્યું એટલે પેલા તો ચાલતા થયા, ગામમાં આવ્યા. નામ પૂછતા પૂછતા એડ્રેસ પ્રમાણે પેલા 2 જણા ઘરે હતા, ધણી ધણિયાણી. ધણીનું ઠેકાણું નતું, બાઈ તો બિચારી સજન પણ આ પુરુષનું ઠેકાણું નહોતું. આવ્યા એટલે આવો 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 આવો, આપણે ટેસ્ટને મળ્યા હતા. કેમ? હા મળ્યા હતા. ખાટલો ઢાળી દીધો, ગોદરું પાથરી બેસાડ્યા મહેમાનને. ઘરમાં જઈને કહે છે ચા બનાવીને શાર રખાવી. કે થોડીક ચા છે, દૂધ બસ. જેવો થાય કરી નાખીને ચા મુકાયો. બાર મહેમાન યારે બેસીને ઓલો વાત વેસડ્યો. બાઈ ચા લાવી, ચા પાઈ સારે મહેમાન. બાઈ ઘરમાં વહી ગઈ. હા મનમાં વિચાર કરે કે જાય તો સારું, પણ બાઈને એમ કે આ હું અંદર બોલાવીને કે તમારે શું હગા તા? કાંઈ હગા કાંઈ નહીં, આપણે એ તો બસ સ્ટેન્ડે મળ્યા હતા, ઓળખાણ કરી લીધી એટલે મેં કીધું તો આવજો ઘરે એટલે આવ્યા છે. કે તો તમારે હગા નથી? ના હગા કાંઈ નથી કે. ચા પાઈને બેઠા. ઓલા 4 જણા લુખા હતા. ઓલો વિચાર કરે કે જાય કે નહીં જાય. ઘરમાં બાઈએ બોલાવ્યા, આ રોકાવાના જ જવાનું. તા કે એ કઈ ખબર નથી, હવે જોઈએ, જો વયા જાય તો વાંધો નહીં, નહીતર પછી કઈક રસોઈનું કરવું પડતા. ઘરમાં આંધલા કુસ્તી કરે કાંઈ નથી. એટલે ઓસરીમાં આવીને મહેમાન યારે બેઠા બેઠા 1.5 કલાક કાઢી નાખી. 4 જણાએ વિચાર કર્યો કે અહીંથી જમીન જઈએ ને તો વાંધો નહીં, આમ તો આગળ પછી વાંધો ન આવે. તેવડાને એમ કે વ્યવહારે તો પૂછું તો એક કામ કરો ને, રોકાવ તમે જમીન જાવ તો એટલે કે હા જમીન જશું લ્યો. ઘરમાં કાંઈ નથી. ઓલી બાઈ બિચારી ચિંતામાં હતી. ઓલો ઘરમાં આવીને કહે છે કે મહેમાન તો જમીન જવાનું કે શું કરશું આપણે? તમારે કઈ હગા થાય? હગા નહીં, પણ હવે આવ્યા ઘરે એટલે તો વ્યવહાર કરવો પડે. તો વ્યવહાર તો પછી ઠીક. હવે કે તો શું કે કામ કરો, બાઈ એસી બિચારી આબરૂદાર. એક હાડલો નવો પડ્યો છે ને, થેલીમાં નાખીને જાઓ, દુકાને ગીરે મૂકીને પૈસા આવે ને સીધું લઈને આવજો. 4 જણને જમાડી દઈ. જેમ તેમ હવે આવ્યા, તમે બોલાવ્યા, આવ્યા એટલે આબરૂ તો રાખવી ને. ઓલો મૂરખ પાછો થેલીમાં હાડી નાખી ગીરે મૂકવા દુકાને ગયો. મહેમાન ઘીરે બેઠા, બાઈ અંદર ઘરમાં બેઠી હતી. ઓસરીમાં ઢોલીએ મહેમાન બેઠા ને ઓલો હાડી ગીરે મૂકીને સીધું લેવા ગયો. લ્યો, આવે ક્યાંય મૂરખ તમે જોયા છે?
દુકાને ગીરે હાડી મૂકીને એના પૈસા લેવાના ને પછી સીધું લઈને ઘરે આવવા. ભાઈ થોડીક હોશિયાર હતી ગરી, ઘરમાં બેઠી બેઠી છે ને પોક મૂકીને રડવા માંડી. મહેમાન વિચાર કરે બેન કેમ રડતા હશે. એક મહેમાન અંદર આવ્યો, કેમ રડો છો? તો ભાઈ કે આ તમારા ભાઈને તમે ઓળખો? તા ના અમે નહીં ઓળખતા, એ તો બસ સ્ટેન્ડે મળ્યા હતા અને અમને આગ્રહ કરીને કહ્યું ઘરે આવજો એટલે અમે આવ્યા છીએ, આમ ઓળખાણ કાંઈ નથી. પણ તમે શું કામ રડો? તા હું એટલે જ રડું છું. એ છે ને આ 4 હાંબેલા ખૂણામાં પડ્યા છે ને, એ મહેમાનને પહેલા બોલાવે અને પછી 2-3 માણસોને બોલાવી અને હાંબેલે મારે. મારાથી જોવાતું નથી, મારું માને નહીં, શું કરવું મારે? અત્યારે 3 જણને બોલાવા ગયા. જો હાંબેલા તૈયાર છે, 3 જણા આવશે ને તમને હાંબેલે મારશે. મારાથી જોવાય નહીં, મારે કરવું હે? હા, મને અંદરો અંદર હાલો ભાગ્ય ને મારી નાખશે. આ તો બેનો કહે છે કે જો તમે ઓલી બાજુ ન જતા પાછલો રસ્તો ખોલી દો, અહીંથી વૈયા જાઓ. સામે આવતા હશે, મારી તોડી નાખશે તમને હાંબેલે. એટલે મહેમાનને એવી બીક લાગી ગઈ ને પાછળનો રસ્તો ખોલી દીધો. સારે મહેમાન ભાગ્યા ત્યાંથી. તાવ લ્યો સીધો લે મહેમાન ક્યાં ગયા? તા લે હું શું કરું? મહેમાન કે હાંબેલા જોતા, હું થોડો હાંબેલો આપી દઉં? એને બે હાર્યા તમે કીધું એટલે એ કે અમારે હાંબેલા જોઈ, મેં ન આપ્યા એટલે ખોટું લાગ્યું હતું. વૈયા ગયા. તો ક્યાં ગયા? તા જો પાછલું બાણું ગયું, જો જાય લ્યો હાંબેલા આપતા જાઓ એને. તમારે આપવા તો આપતા હો. ઓલો 3 હાંબેલા ખંભે નાખીને દોડ્યો પાછો. ઉભા રહ્યો પણ ઓલા પાછું વળીને જોયે તો ખભે 3 હાંબેલા, એકે ઉભો રહે ખરો? ઉભા રહ્યો અને ઓલો મુઠ્ઠીઓ વાળી 4 જણા એવા ભાગ્યા ગયેલા, દોડજો નહીતર મરી ગયા. હાંબેલા લઈને આવે છે. ઘણીક વાર પછી હાંબેલા લીલા કરવી પડે. બાઈ બિચારી કરે હું એમ કની હાંબેલાની લીલા કરી. એક હાંબેલો માર્યો, મટુકે આવી રહી છે. બાળકો બોલે કે લાલા હવે જો આના હાથમાં આવ્યા ને તો મારી ધોઈ નાખશે. કનૈયો બોલે કે મિત્રો તમારે જરાય ડરવાનું નહીં, મારી ચિંતા નહીં કરવાની, તમારે સટકવાની તૈયારી રાખવાની. અને જ્યાં ઓલી યમુના સ્નાન કરીને આવે ને ઘર ઉગાડું જોયું ને આમ સર્વોદય એક્સપ્રેસ એમ દોડતી આવે. બાળકો જે ગલી મળીને ભાગવા જ માંડ્યા. કનૈયો એ ઘરમાં રહ્યો. પછી તો કનૈયો ઘરમાં હતો, દોડતી આવીને ઉમરા પાસે બાર આકડે પકડી લીધા. હવે ક્યાં જવાનો? કાલે કેવું બોલતો હતો? કનૈયો બોલે પ્રભાવતી કોઈ દી ના આવું, કોઈ દી ભૂલે શું કે હું તારા ઘરે નહીં આવું, રહેવા દે મને. અરે રહેવા ક્યાંથી દે? કાલે કેવું બોલતો હતો, આજે ડાયો થઈ ગયો. કેમ? આજે તો તને બાંધી દેવા, પકડીને તારી મા પાસે ન લઈ જાવ કેજે. હેમ કરતા કનૈયાનો હાથ પકડ્યો, કનૈયાને બાંધે છે. આજ તો તારી મા પાસે લઈ જાવ, તું યાદ રાખ. અને એ વખતે કનૈયાનું કાંડું પકડ્યું અને પ્રભાવતી નંદજીના ઘર તરફ જાય. કનૈયો વિચાર કરે હારું મને આ મુદ્દામાલ સાથે મા પાસે લઈ જશે ને માને બહુ નીચે જવું પડશે, ઉપાધિ થશે, કરવું શું? એવામાં 4 રસ્તા આવ્યા ને સામે એનો જેઠ આવતો છે. એટલે ખોખારો ખાધો ને એટલે એકદમ હાથ ઊંચો કરી લાજનો ઘૂમટો કાઢ્યો. એટલી વાર હાથ મૂકી દીધો ને ત્યાં એનો છોકરો આવ્યો ને એનો હાથ પકડાઈ દીધો. પ્રભાવતી છોકરા. કનૈયો પાછા થઈને ઘરે વયો ગયો. મૈયાને ખોળામાં બેઠા બેઠા બોલે માં, ઓલી પ્રભાવતી છે ને એને મારું નામ બદનામ કર્યું આ ગોકુળ. એ ગમે એમ બોલે ને એની વાત તારે માનવાની જ નહીં. કોઈ નથી માનતું. ના માં પછી તું મને ખીજવાય છે, હું તને પેલા કહી રાખું. આમ હવે તો મૈયા એનો છોકરો તોફાન કરે ને તો એના છોકરાનું કાંડું પકડીને મારું નામ દઈશ. લ્યો બોલે કે હવે તને નહીં કે તું બેસ ને આમ જ્યાં કરે ને તા વરઘોડો આવ્યો.
કનૈયાનું કાંડું પકડેલું, પ્રભાવતી આવી પગથિયે, યશોદા જો આ તમારો. કનૈયો તો મૈયાના ખોળામાં પેલાવીને બેહી ગયો. તો યશોદા બોલે શું છે? આ તમારો જો પકડીને લાવી. તમે કહો છો ને મુદ્દા માલ રાતે પકડીને લાવજો, આ પકડ્યો તમારો. યશોદા બોલે પણ મારો લાલો ક્યારનો ખોળામાં બેઠો છે, તું શું બોલે? તો ગાંડી થઈ કે થઈશ તું? અરે આ તમારો કહેતા હતા ને મુદ્દા માલ સાથે પકડીને લાવજો, આ તમારું પાર્સલ લ્યો. એના ધંધા તો જુઓ તમે, આખું ગોકુળ કંટાળી ગયું. હું એકલી નહીં કહેતી, મુદ્દા માલ સાથે તમે કહેતા હતા પકડીને લાવો તો માનો. જો આ તમારા કનૈયાને મુદ્દા માલ સાથે પકડીને લાવી. કનૈયો બોલે માં જો એને છોકરાને કાંડો પકડ્યો મારું નામ દે લેજો. હાવ પદ ઉપલો માળજાને ખાલી તારે એનું છે ને સાંભળવાનું નહીં. ખુલી પગ પછાડી પછાડીને બોલે. અને એ વખતે યશોદા બોલે ગાંડી તું જોતો ખરી કોનું કાંડું પકડ્યું? લાજનો ઘૂમટો કાઢેલો, કનૈયા છોકરાને કાંડું પકડાઈ દીધેલું. જ્યાં લાજ ઊંચી કરીને આમ કાંડે પકડેલ જોવા જાય તો એનો છોકરો કનૈયો તો યશોદાના ખોળામાં સામે બેઠો. એવી મોટી પડી ગઈ, એવી મોટી પડી ગઈ, અને છોકરા નહીં એના ધણીને કાંડું પકડાઈ દીધેલું. અને જ્યાં લાજનો ઘૂમટો કાઢી જોવે તો એના છોકરાનું કાંડું હતું. અને પછી તો ધૂંધવાતી ઘરે જાય ને કની એવો ઠોહો માર્યો. અને બબડતી જાય ને કનૈયો એને શેડો ખેંચે, વળી આગળ જાય શેડો ખેંચે, ઓલી ખીજવાય. જાને ચોર આમ છે ને તેમ છે ને મન ફાવે એમ બોલવા માંડે. કનૈયો બોલે કે યાદ રાખજે આજ તારા છોકરાનું કાંડું પકડાયું, હવે જો જરાક આગી પાછી થા અને જો તારા ધણીનું કાંડું ન પકડાઈ દો યાદ રાખજે. બબડતી ગઈ. આજની ઘડી ને કાલનો દી લોકો રાવ લઈને આવતા બંધ થઈ ગયા નંદને ત્યાં. ગોપીઓ કંટાળી ગઈ હો કનૈયાથી. વધારે ન કહેવાય પણ આમ માખણ લીલા છે એ બાહ્ય દ્રષ્ટિએ માખણ લીલા, પણ ખરેખર આ મનહર લીલા છે. આવી લીલા કરીને ગોપીઓના મનને હરી લીધા છે. લીલા ભગવાને એવી કરી એનું ગાન કરીએ તો આપણો બેડો પાર થઈ જાય. યજમાનને ધન્યવાદ, આવું સુંદર આયોજન કર્યું છે. પણ તમને કહું ને આમાં પંકજભાઈનો 1 રૂપિયો નથી હો, અને સંજયભાઈનો 1 રૂપિયો નથી. હા, પ્રેમજી દાદાના રૂપિયાની પારાણ છે. શું કે દીકરાઓએ કહેલું કે અમે રૂપિયા ખર્ચીએ, તાક તમારો 1 રૂપિયો નહીં, આ બધું મારી પાસે ભેગું થયું, મરતા પહેલા મારા માટે મારે વાપરી નાખવું. આનું નામ ડાપણ કહેવાય. ભેગું કરવાથી ભૂત થવાય, વાપરવાથી સદગતિ મળે. હું ઘણાને કહું છું આપણે ભેગું કરીએ ને તો ભૂત થવાય, વાપરીએ એ અંધકાળે કામ લાગે. ભેગું કરેલું ભૂત કરે. મરણ ટાણે ઘરમાં હોય ને એમાં જીવ રહે આપણો, અને એમાં જીવ રહે એટલે સરપડ કા બૈરું થવાનું અને કાં પછી ભૂત થવાનું. પણ સત્કર્મમાં જેટલું જાય એ અંતકાળે આપણા માટે મદદરૂપ છે. મોત સુધારવામાં એનો સહકાર મળશે કે જે જમણે હાથે વાપર્યું છે. બાકી ઘરમાં પૈસો મરણ ટાણે જો એમાં જીવ રહ્યો ને તો કાં ભૂત થવાનું કાં પ્રેત થઈને ભટકવાનું. માટે સૌને ભલામણ છે ભગવાને આપ્યું હોય તો આમ વાપર. પ્રેમજી દાદા તો મહાન ભક્ત છે, એની સંપત્તિ વાપરીને આ સત્કર્મ કરાવે છે. અને ભગવાન આવાને સારા દીકરા આપે. પંકજભાઈ ને સંજયભાઈ, રામ લક્ષ્મણ જેવી જોડી કેવા હંપીલા. હા, એક ભગવાનની દયા હોય ને તો જ આવા દીકરા મળે. ઓકે,
હું તો ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન બધાને આવા દીકરા આપે. ભાગવત જેવી કોઈ કથા નહીં. અને ધન્ય છે આ પારાયણના યજમાન, કેટલું સુંદર આયોજન થયું છે. ભગવાન ભળ્યા અને ભાજપ વાળા અહીંયા વડીલો કેટલાય આવે છે. પંકજભાઈને કીધું છે કાંઈ માથાકૂટ થાય કે કાંઈ ઉપાધિ થાય, કોઈક વિરોધ થાય તો અમને કહેજો, અમે બેઠા છીએ. ઉની આંચ ન આવવા દઈએ આ પારાયણમાં. કદાચ એમાં રહીને ભગવાન બોલ્યા હોય, પણ અહીંયા ભગવાનની હાજરી, હાવ શાંતિથી કથા ચાલે, કોઈ માથાકૂટનો પ્રશ્ન જ નથી. હા, બધાનો સહકાર મળે ને એટલે સમજવું કે આમાં ભગવાનનો વાસ. આટલી સુંદર ભાગવતજીની કથા મેં તો 600 જેટલી 700 જેટલી કથાઓ કરી છે, પણ અહીંયા જે ભાગવત કથા થઈને બોલવાની મજા આવે ને એવી તો ક્યાંય નહીં આવી. મારી કથાનું હું જ વાંચતો હોઉં ને એવી મજા આવે છે. ઠીક લાગે એટલું બોલવાનું, ઠીક સારું સારું બોલવાનું, બાકી કાપી નાખો. ઘરના ભુવાન ઘરના ડાકલા કોણ કહેવા જવું કોલ્યો. અને મારે ઢોલકાની જરૂર નહીં, કારણ કે ઢોલકામાં છે ને ઉપાધિનું ઘર એ થાય. 3 કલાકની કથામાં 2 કલાક થાય ને એમાં 1 કલાક ઢોલકા પીટાય. 1 કલાક કથા થાય તો 1 કલાક તો રોજ મંદિરમાં થાય જ. બાકી ભગવાનની કથા એનો જોટો ન ચડાય. બાલકૃષ્ણલાલની દામોદર લીલા અદ્ભુત લીલા છે. યજમાન પરિવાર ઉપર, શ્રોતાજનો સાંભળવા આવેલા સૌની ઉપર ભગવાન ખૂબ રાજી રહે એવી હૃદયથી હું ભગવાનના શરણોમાં પ્રાર્થના કરી અત્યારની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. ભાઈ જોરથી બોલજો ને, તે કાનો હાંભેલું લઈને અહીંયા આવશે. આ પ્રેમજી દાદા કહે છે કે ગુરુજીએ વક્તા મહોદયે કહ્યું કે આ બધું આપણું છે. પ્રેમજી દાદા કે આ મારું કાંઈ નથી, આ તો ભગવાનનું છે ને ભગવાને આપેલું છે. આવો શુદ્ધ ભાવ આપણે એમને જોરદાર તાળીઓથી પ્રેમજી દાદાને વધાવીએ. ખૂબ નિર્મળ અને સરળ એમનું જીવન છે, અને એવો જ આખો એ સારો એ શેઠા પરિવાર. ખૂબ જ સુંદર મજાની આપણને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવ્યું. અને એમાં પણ આજે તો કૃષ્ણ લીલાની જે આહા એકથી એક અદ્ભુત. આમ હવે આમ લાગે કે નહીં કાનો નટખટ છે કે નહીં? હા કે ના તો કયો, નહીં તો કાનો તમારા ઘરે આવવાનો હો.
સુંદર મજાની આપણને પૂજ્ય વક્તા મહોદય પૂજ્ય ગુરુજીએ કૃષ્ણ ભગવાને દામોદર લીલાની કથા અનેક લીલાઓ શ્રવણ કરાવી. આ જ પ્રસંગે આવી નટખટ કથા સુંદર મજાની આપણે શ્રવણ કરી એ આ જીવાત્માનો ખોરાક છે. હવે આપણે તો કંઈક કરવું પડશે ને ભાઈ. અંદર હું બોલે બિલાડા કે ઉંદરડા બોલે છે. એટલે સુંદર મજાની ભાઈ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. તો આજના બપોરના રસોઈના યજમાન અમારે અશ્વિનભાઈ શ્યામજીભાઈ શેટા, પ્રફુલ્લભાઈ શ્યામજીભાઈ શેટા તેઓ છે. તો તેઓ અહીંયા સ્ટેજ ઉપર પૂજ્ય વક્તા મહોદય ગુરુજી પાસે આવશે અને પુષ્પહાર રૂપી રૂડા આશીર્વાદ સ્વીકારશે અને તેમને ગુરુજી વક્તા મહોદય પૂજ્ય ભાવથી તેઓ હરિકૃષ્ણ મહારાજની સુંદર મજાની મૂર્તિઓ પણ અર્પણ કરશે અને આપણે તાલીઓથી આ સન્માનને આપણે વધાવીએ. રૂડા આશીર્વાદ પાઠવી રહ્યા છે. સાથોસાથ આપણે પ્રસાદની સાથોસાથ નાના નાના પડીકામાં પણ પ્રસાદ આપે છે. તો તે પ્રસાદના પેકેટના યજમાન અમારે અશ્વિનભાઈ એસ પટેલ, હાર્દિકભાઈ પટેલ, સાથોસાથ વિમળાબેન જયંતીલાલ પટેલ, વિમળાબેનને ત્યાં મહિલા વિભાગમાં જ એક પ્રસાદીનો હાર પહોંચાડવામાં આવે અને તેમને કાશીબા પ્રસાદીનો હાર પહેરાવી અને વિમળાબેનનું સન્માન કરશે. વિમળાબેન પટેલ, સાથોસાથ જયાબેન જાદવજીભાઈ દિહોરા, ગીતાબેન રાજેન્દ્ર કુમાર પટેલ, રેખાબેન જયેશ કુમાર પટેલ, આ બહેનોને ત્યાં પ્રસાદીનો હાર એ કાશીબા સૌને હાર પહેરાવી સન્માનિત કરશે. અને અહીંયા સ્ટેજ ઉપર જાદવભાઈ દિહોરા અને જયેશ કુમાર પટેલ તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવી પ્રસાદીનો હાર ગુરુ પાસેથી રૂડા આશીર્વાદ રૂપે સ્વીકારશે અને એક હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ અર્પણ કરી ગુરુજી પોતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા હોય. મ્યુઝિક આપજો. આ સાથોસાથ આપણને અહીંયા ત્રણેય ટાઈમ ભાઈ બરાબર જમવાનું, નાસ્તો અને આહા મોજે દરિયા છે હો. તો સવારના નાસ્તાના યજમાન અમારે નિરલભાઈ વિનુભાઈ શેટા છે. તો તેઓ પણ અહીંયા સ્ટેજ પાસે ગુરુજી